હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે પાછી વાત કરીએ છીએ પિચ્યુટરી ગ્રંથિ છે એમાં પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ છે એના માટે. બરાબર. હવે લાસ્ટ લેક્ચર્સ બધા જે અમે જોયા છે એની અંદર આપણે અગ્ર પિચ્યુટરી છે એના માટે વાત કરી છે, એન્ટેરિયર પિચ્યુટરી ગ્લેન્ડ છે એના માટે વાત કરી. હવે જે લાસ્ટ પાર્ટ બાકી રહેશે પિટ્યુટરી ગ્લેન્ડની અંદર એ છે પોસ્ટેરિયર પિટ્યુટરી, એટલે કે એડિનો હાઇપોફાઇસિસ ગ્લેન્ડ છે એના માટે આપણે વાત કરીએ છીએ. રાઈટ. ઓકે, થોડીક હાઇલાઇટ્સ લઈ લઈએ. તમને યાદ હશે કે સ્ટાર્ટિંગના લેક્ચર્સ હતા એની અંદર મેં તમને એવું કીધેલું કે એડિનો હાઇપોફાઇસિસ એટલે કે અગ્ર પિચ્યુટરી છે એ હાઇપોથેલેમસ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી. બરાબર. જ્યારે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ જે છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. એટલે કે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ છે એની અંદર આવેલા બધા જ કોષો છે એ ન્યુરોસેક્રેટરી સેલ્સ છે એમના એન્ડના છેડા એટલે કે એક્ઝોન ટર્મિનસ એટલે કે અક્ષતંતુના છેડાના ભાગ ધરાવે છે. બરાબર. અને મુખ્યત્વે એનું કાર્ય શું હતું તો કે હાઇપોથેલેમસ છે એમના વડે સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો છે એમનો સંગ્રહ કરવો એ એમનું મુખ્ય કાર્ય છે. એ કોઈ પણ પ્રકારના ન્યુરો હાઇપોફાઇસિસ એટલે કે પશ્ચ પિચ્યુટરી છે એ કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરતા નથી. બરાબર. સ્ટાર્ટ કરીએ લેક્ચરને. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. બરાબર. કે જે હાઇપોથેલેમસ છે એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. થોડી એનલાર્જ ડ્રો કરીએ આપણે આને, જેના કારણે તમને ઇઝીલી સ્ટ્રક્ચર્સ છે એ વિઝ્યુલાઇઝ થાય. બરાબર. આ જે છે આપણી પોસ્ટેરિયર પિચ્યુટરી એટલે કે ન્યુરો હાઇપોફાઇસિસ અને એની તરત જ બાજુમાં કનેક્ટેડ હોય એવી ગ્લેન્ડ એટલે એડિનો હાઇપોફાઇસિસ એટલે કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. બરાબર. આ બંને ગ્રંથિ થઈ ગઈ. આજે આપણા મેઇન ટાર્ગેટમાં છે કઈ છે તો કે એડિનો હાઇપોફાઇસિસ ન્યુરો હાઇપોફાઇસિસ. બરાબર. એટલે કે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ છે, પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ છે એ આપણા ટાર્ગેટની અંદર છે. રાઈટ. ઓકે. હવે તમને યાદ હોય તો લેક્ચર્સ છે એની અંદર આપણે જોયું હતું કે અહીંયા હાઇપોથેલેમસ છે એમાં ઉપરની તરફ તમને ઓપ્ટિક લોબ પ્રેઝન્ટ જોવા મળે છે. રાઈટ. ઓપ્ટિક લોબ છે ત્યાં આગળ આપણા ન્યુરોસેક્રેટરી સેલ્સ એટલે કે ચેતા અંતઃસ્રાવી કોષો હાજર છે, જે પશ્ચ પિચ્યુટરીની અંદર જે કંઈ પણ અંતઃસ્રાવની જરૂરિયાત છે એ એમના વડે પૂરી પાડવામાં આવે છે. બરાબર. અને તમે જુઓ છો કે એમના એક્ઝોન ટર્મિનસ છે એટલે કે અક્ષતંતુના છેડાના ભાગ છે એ ક્યાં છે તો કે ન્યુરો હાઇપોફાઇસિસ ભાગ છે ત્યાં આગળ. બરાબર. આવા ઘણા બધા ન્યુરોસેક્રેટરી સેલ્સ છે એ તમને અહીંયા આગળ પ્રેઝન્ટ જોવા મળે છે. ઓકે. આજે મેં તમને બતાવ્યું છે અહીંયા આગળ કઈ છે તો કે સુપ્રા ઓપ્ટિક ન્યુક્લિયાઈ ધરાવતા હોય એવા ન્યુરોસેક્રેટરી સેલ છે. સુપ્રા ઓપ્ટિક ન્યુક્લિયાઈ ધરાવતા હોય એવા પ્રકારના કોષો છે. રાઈટ. આજે એક બીજા ટાઈપ આવે જેને પેરા વેન્ટ્રિક્યુલર ટાઈપના કહીએ છીએ આપણે. બરાબર. હવે આ સુપ્રા ઓપ્ટિક અને પેરા વેન્ટ્રિક્યુલર આ બધા રિજિયન છે તમે હકીકતમાં જુઓ તો બ્રેઇન વાળું યુનિટ છે. બરાબર. એને સ્ટડી કરો ત્યારે તમને આઈડિયા આવે. બરાબર. તો સુપ્રા ઓપ્ટિક અને પેરા વેન્ટ્રિક્યુલર ન્યુક્લિયાઈ આ બંને ભાગ છે એ ભેગા મળીને પોસ્ટેરિયર પિચ્યુટરી એટલે કે ન્યુરો હાઇપોફાઇસિસ છે એના અંદર લગભગ 10,000 ન્યુરોન્સના એન્ડિંગ ધરાવે છે. બરાબર. કેટલા? 10,000 જેટલા એક્ઝોન ટર્મિનસ છે એ તમને ન્યુરો હાઇપોફાઇસિસના પાર્ટમાં જોવા મળે છે. બરાબર. ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે સુપ્રા ઓપ્ટિક ન્યુક્લિયાઈ અને પેરાવેન્ટ્રિક્યુલર ન્યુક્લિયાઈ છે એ બંનેના કોષો એટલે કે નર્વસ ટિશ્યુ છે, ચેતા અંતઃસ્રાવી કોષો છે એ બે અંતઃસ્રાવો મુક્ત કરે છે. આ કેવા કોષો છે? ચેતા અંતઃસ્રાવી કોષો છે. રાઈટ. એ મુખ્ય બે અંતઃસ્રાવો બનાવે છે. કયા કયા? એકને આપણે કહીએ છીએ ઓક્સિટોસિન અને બીજું છે એમને આપણે નામ આપીએ છીએ વાસોપ્રેસિન. આઈ થિંક અહીંયા વાસો આવશે. રાઈટ.
વાસોપ્રેસિન, બરાબર. વાસોપ્રેસિન જે છે એનું બીજું નામ છે ADH એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન, બરાબર. આ બંને અંતસ્રાવો જે છે એમનું સંશ્લેષણ ક્યાં થાય છે તો કે ફોર એક્ઝામ્પલ આ ચેતાકોષ છે એને આપણે ઝૂમ આઉટ કરીએ, બરાબર, અને આ જે છે એનો એક્ઝોનનો ટર્મિનસનો ભાગ છે એ જોઈએ આપણે. બરાબર, કંઈક આવા પ્રકારની સંરચના છે એ તમને જોવા મળશે. ચેતાકોષને જ્યારે આપણે ઝૂમ આઉટ કરીએ છીએ ત્યારે કંઈક આવું આપણને જોવા મળે છે. ઓકે, હવે આ તમને પ્રાઇમરી બેઝ ઉપર ઇન્ફોર્મેશન ખબર હશે. આ જે છે એને તમે કહો છો શિખાતંતુ, બરાબર. એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે ડેન્ડ્રાઇટ્સ. અને આ જે છે એને શું કહો છો તમે? અક્ષતંતુ. ઇંગ્લિશમાં એને કહેવાય છે એક્ઝોન. અને છેડાનો ભાગ એટલે અક્ષતંતુનો છેડાનો ભાગ ઇંગ્લિશમાં એને કહેવાય છે એક્ઝોન ટર્મિનસ, બરાબર. આ પાર્ટ છે તમને જોવા મળે છે. હવે અહીંયા આગળ આ કોષકાય છે એ ક્યાં છે? સુપ્રા ઓપ્ટિક અને પેરાવેન્ટ્રિક્યુલર રિજનની અંદર પ્રેઝન્ટ છે, બરાબર. એટલે જ એને નામ એવા આપેલા છે આપણે. એ શું કરશે તો કે અંતસ્રાવો જે છે એમનું નિર્માણ કરશે. અહીંયા આગળ ધારો કે આ અંતસ્રાવો છે એ આ કોષકાય છે એમની અંદર ચયાપચયની પ્રક્રિયાને અંતે બને છે, રાઈટ. તો આ ચયાપચયની પ્રક્રિયાને અંતે બનેલા જે આ હોર્મોન્સ છે કયા કયા તો કે ADH અને ઓક્સિટોસિન, બરાબર. ADH છે એ ધારો કે આપણે ગ્રીન કલરથી દર્શાવીએ અને ઓક્સિટોસિન છે એ ધારો કે રેડ કલરથી દર્શાવીએ. તો ADH અને ઓક્સિટોસિન આ બંને જે છે એકવાર બની ગયા પછી એને પુટિકાની અંદર સંગ્રહિત કરવામાં આવે છે, રાઈટ. અલગ અલગ પ્રકારે આવરણયુક્ત પુટિકા જે છે એમની અંદર આ અંતસ્રાવો છે એમને સંગ્રહિત કરવામાં આવે છે, સ્ટોરેજ થાય છે, બરાબર. અને સ્ટોરેજની પ્રોસેસ જે છે એમને આપણે એક પ્રોસેસ છે જેને પર્ટિક્યુલર નામ આપીએ છીએ આપણે ફાસ્ટ એક્ઝોન ટ્રાન્સપોર્ટ, બરાબર. આ પુટિકા જે છે એ હવે ફાસ્ટ એક્ઝોન ટ્રાન્સપોર્ટની પ્રોસેસ થ્રુ એક્ઝોન ટર્મિનસ છે ત્યાં સુધી પહોંચશે. એટલે તમે શું જુઓ છો તો કે અહીંયા જેટલી પણ પુટિકા બની ગઈ છે, બરાબર, ઓક્સિટોસિન અને એન્ટી ડાયુરેટિક હોર્મોનની, એ બધી ક્યાં આવી ગઈ તો કે એક્ઝોન ટર્મિનસમાં. ક્યાં આવી ગઈ એ? એક્ઝોન ટર્મિનસમાં. એટલે ઇનડાયરેક્ટલી કહું તો એ ક્યાં આવી ગઈ તો કે ન્યુરો હાઇપોફાઇસિસ એટલે કે પોસ્ટેરિયર પિટ્યુટરી છે એની અંદર એ બધી જ ગ્રંથિ છે એમના સ્ત્રાવ આવી ગઈ, બરાબર. ઓકે, ફરીથી વાત કરી લઈએ કે અહીંયાથી જે અહીંયા સુધી પહોંચી ગઈ એમાંથી સ્ત્રાવ ક્યારે થાય છે તો કે અહીંયા કોઈ ઇન્હિબિટિંગ કે રિલીઝિંગ હોર્મોન નથી, કારણ કે ડાયરેક્ટલી કેવા છે ચેતાસ્ત્રાવી કોષો છે, ચેતાંતસ્રાવી કોષો છે. એટલે જેવું અહીંયાથી સ્ટિમ્યુલેશન આવશે, બરાબર, અને સ્પાર્ક થઈને સંદેશો જે છે એ પહોંચે છે ક્યાં સુધી? એક્ઝોન ટર્મિનસ સુધી. એટલે એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ. એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ એટલે શું તો કે અહીંયા આગળ કોષ જે છે એમની અંદર પુટિકાઓ છે એ રહેલી હોય એમને બહારની તરફ સ્ત્રાવ કરવાની પ્રક્રિયા છે ને એને એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ કહેવાય, બરાબર. એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ વડે આ અંતસ્રાવો છે તમને યાદ હશે ને કે રુધિર કેશિકાનું ઝાડ છે એ અહીંયા આગળ આવેલું હોય, કારણ કે પોસ્ટેરિયર પિટ્યુટરી છે એ પણ એક પ્રકારની ગ્રંથિ છે, કોષો આવેલા હશે, ત્યાં પણ ચયાપચયની પ્રક્રિયાની જરૂર પડતી હશે. તો ત્યાં પણ ઓક્સિજન, ખોરાકના ઘટકો, ઉત્સર્ગ દ્રવ્યોને લેવા માટે અલગ અલગ પ્રકારે રુધિર કેશિકાનું ઝાડ હાજર હશે. તો જેવા આ પુટિકીય કોષો જે છે એ અંતસ્રાવને મુક્ત કરે છે, એટલે એ અંતસ્રાવો સીધા મુક્ત થઈને ક્યાં જશે તો કે રુધિર કેશિકાનું ઝાડ જ્યાં આગળ હાજર હશે એની અંદર એ સ્ત્રાવ પામશે, રાઈટ. આ ધારો કે અહીંયા આગળ રુધિર કેશિકાનું ઝાડ હાજર છે, બરાબર, એની અંદર આ અંતસ્રાવો છે એ સ્ત્રાવ પામીને જતા રહેશે, બરાબર. અને આની અંદર એકવાર સ્ત્રાવ થઈ ગયા બાદ અંતસ્રાવો જે છે એ ટાર્ગેટ ઓર્ગન જે છે ત્યાં સુધી પહોંચશે. ધારો કે આ ઓક્સિટોસિન છે અને આ જે છે ધારો કે એન્ટી ડાયુરેટિક હોર્મોન છે, રાઈટ. હવે બ્લડ છે એ વહન પામીને જ્યારે મૂત્રપિંડ સુધી પહોંચશે જો એન્ટી ડાયુરેટિક હોર્મોન હશે તો, અને જ્યારે ઓક્સિટોસિનની વાત કરીએ છીએ ત્યારે ગર્ભાશય સુધી પહોંચશે,
બરાબર. તો એ બંને ટાર્ગેટ અંક સુધી પહોંચશે અને પછી એ પ્રક્રિયા છે એ ચાલુ કરશે. રાઈટ. તો આજે આપણે આ વાત કરી શેના માટે વાત કરી તો કે આપણે જે વાત કરી એ એડિનો હાઇપોફાઇસિસ સાથે હાઇપોથેલેમસ છે એ કેવી રીતે વર્ક કરે છે ને એના માટે આપણે વાત કરીએ છીએ. બરાબર. હવે આગળ વાત કરવાની છે આપણે કે એન્ટીડાયુરેટિક હોર્મોન અને ઓક્સિટોસિન જે છે એ બ્લડની અંદર ક્યારે રિલીઝ થાય છે. એટલે પશ્ચ પિચ્યુટરીનો ટોપિક છે એ આપણે એક જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ. ઓકે. તો વાત કરીએ પહેલાં આપણે ઓક્સિટોસિન માટે. ફર્સ્ટ જે હોર્મોન છે ઓક્સિટોસિન એના ઉપર ફોકસ કરીએ. ઓકે. ઓક્સિટોસિન જે છે એની મેઇન ઇફેક્ટ તમને ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ એન્ડ આફ્ટર ચાઇલ્ડ બર્થ એટલે કે જ્યારે બાળકનો જન્મ થઈ રહ્યો છે અને બાળકના જન્મ બાદ આ બે પ્રક્રિયા ઉપર એમની અસર જોવા મળે છે. પહેલાં આપણે જોઈ લઈએ બાળકના જન્મ સમયે કેવી રીતે અસર જોવા મળે છે. બરાબર. જન્મ સમયે ઓક્સિટોસિનની અસર કોના ઉપર જોવા મળે છે? બાળક ઉપર નહીં, અહીંયા આગળ ગર્ભાશય છે એના ઉપર અસર જોવા મળશે. એટલે કે યુટેરાઇન વોલ છે એમના ઉપર તમને એની અસર જોવા મળે છે. રાઈટ. ગર્ભાશય ઉપર એમની અસર જોવા મળે છે. ઓકે. જ્યારે લેબર પેઇન ચાલુ થાય છે એટલે કે પ્રેગ્નન્સી છે એ કમ્પ્લીટ થાય અને બર્થ છે એની પ્રોસેસ ચાલુ થાય ત્યારે યુટેરસ છે એના સ્નાયુ છે બરાબર એટલે કે ગર્ભાશયના સરળ સ્નાયુઓ જે છે એ સતત સંકોચનની પ્રક્રિયા કરે છે. સતત સંકોચનની પ્રક્રિયા થાય છે એટલે બ્રેઇનની અંદર રહેલા ન્યુરોસિક્રેટરી સેલ્સ છે બરાબર આ ચેતાંતસ્રાવી કોષો જે છે એ સક્રિય બને છે. કારણ કે આપણને ખબર છે કે આપણા બોડીની અંદર આખા બોડીની અંદર પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ પ્રસરેલું છે અને એના વડે સંદેશો મગજના ન્યુરોસિક્રેટરી સેલ્સ છે ત્યાં સુધી પહોંચી જશે. બરાબર. તો જ્યારે ગર્ભાશયના સંકોચનની પ્રક્રિયા સતત ચાલુ થાય છે ત્યારે ઓક્સિટોસિન જે છે એ હાઇપોથેલેમસમાંથી એડિનો હાઇપોફાઇસિસના પાર્ટમાંથી બ્લડની અંદર પોર થશે અને એ પોર થઈને ક્યાં પહોંચશે તો કે ફરી પાછું એ ગર્ભાશયની દિવાલ છે ત્યાં સુધી પહોંચશે અને સંકોચનની પ્રક્રિયા છે એને ડબલ કરશે, વિગોરિયસ કરશે, સતત સંકોચનની પ્રક્રિયા કરશે જેના કારણે બેબીના જન્મની પ્રક્રિયા છે એ સરળ બને. રાઈટ. તો આ જે છે એ પ્રેગ્નન્સી હોય અને બેબીનો બર્થ થાય છે ત્યારની પ્રોસેસમાં તમને ઓક્સિટોસિન છે આવા પ્રકારની પ્રોસેસ દર્શાવે છે. ઘણીવાર કેવું થતું હોય કે વુમન છે એમની અંદર લેબર પેઇન છે એ બહુ ઓછું હોય અથવા તો ઓક્સિટોસિન છે એ રિલીઝ ઓછો થાય છે. તો એ કન્ડિશનની અંદર ડૉક્ટર જે છે એ બોટલની અંદર ઓક્સિટોસિન હોર્મોન છે એમના ઇન્જેક્શન પોર કરે છે અને એ બાટલા જે છે એ કોઈ પણ વુમનને આપે છે, ચડાવે છે જેના કારણે ઓક્સિટોસિન હોર્મોન જે છે એ ડાયરેક્ટલી બ્લડની અંદર પોર થઈ ગયો અને ડાયરેક્ટલી એ ગર્ભાશયના સ્નાયુઓ છે એમના ઉપર અસર કરવાનું ચાલુ કરે. રાઈટ. ઓકે. હવે આફ્ટર બર્થ એટલે કે જન્મ બાદ ઓક્સિટોસિન છે એની અસર કેવી છે એ જોઈ લઈએ. બરાબર. પહેલી કઈ જોઈએ આપણે? જન્મ સમયે. બીજું જોઈ લઈએ જન્મ બાદ ઓક્સિટોસિનની અસર કેવી હોય. બરાબર. જન્મ બાદ ઓક્સિટોસિનની અસર જોઈએ તો મેઇનલી એ મેમરી ગ્લેન્ડ એના ઉપર અસર કરે છે. બરાબર. મિલ્ક ઇજેક્શન આ પ્રક્રિયા છે એના ઉપર અસર કરે છે. એટલે કે દૂધના ઉત્પાદનની પ્રક્રિયા માટે અલગ અલગ હોર્મોન જોઈએ આપણે. પ્રોલેક્ટિનની સિસ્ટમ આપણે જોઈ નાખી બરાબર જેની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ઇન્સ્યુલિન, થાઇરોક્સિન આ બધા જ અંતસ્રાવ પાર્ટિસિપેટ કરતા હતા જેના કારણે પ્રોલેક્ટિનને સપોર્ટ કરતા હતા અને મિલ્ક પ્રોડક્શનની પ્રોસેસ છે કરતા હતા. રાઈટ. અને અહીંયા આગળ ઓક્સિટોસિન છે એક પ્રોસેસની અંદર પાર્ટિસિપેટ કરે છે. કઈ તો કે મિલ્કના ઇજેક્શનની પ્રોસેસ એટલે કે મિલ્ક છે એ મેમરી ગ્લેન્ડમાં બની તો ગયું પણ એ બહાર આવવાની પ્રક્રિયા છે એ કોને આધારિત છે તો કે ઓક્સિટોસિનને. જેવું બેબી છે એમનું સક્શનની પ્રોસેસ છે એ વધશે. બરાબર. જન્મ થયા બાદ સક્શનની પ્રોસેસ જેટલી વધારે ઝડપી વધશે એટલી વધારે ઝડપી ઓક્સિટોસિનનો સ્ત્રાવ છે એ આફ્ટર બર્થ વધશે. ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધશે એટલે એ શું કરશે તો કે મેમરી ગ્લેન્ડ છે એની અંદરથી મિલ્ક ઇજેક્શનની પ્રોસેસ છે એમને એનહાન્સ કરશે. બરાબર. એ પ્રક્રિયા છે એને ઉત્તેજિત કરશે. આ જે છે એ તમને ઓક્સિટોસિન છે એમની મેઇન અસર છે એ આ રીતે તમને જોવા મળશે. બરાબર. ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ એન્ડ આફ્ટર ચાઇલ્ડ બર્થ. હવે જે આપણે મેઇન ટાર્ગેટમાં જોવાનો છે એ ખાસ એક અંતસ્રાવ છે એને જોવાનો છે. કદાચ આ અંતસ્રાવ છે ઊંચો નીચો થઈ ગયો વાસોપ્રેસિન એન્ટીડાયરેટિક હોર્મોન તો માણસ જે છે એમનું મૃત્યુ થતાં વાર નહીં લાગે. રાઈટ. તો વાત કરીએ અહીંયા આગળ સેકન્ડ જે છે એ ADH જેને આપણે નામ આપીએ છીએ એન્ટી ડાયુરેટિક હોર્મોન.
ઓકે, આને ખાસ ધ્યાનમાં લેશું. પહેલાં આના વર્ડનો મિનિંગ જોઈએ. એન્ટી એટલે વિરોધી. ડાયયુરેટિક, ડાય એટલે એનો મિનિંગ કાઢશું આપણે ડાયલ્યુશન. બરાબર, એક એક વર્ડનો મિનિંગ લખીએ આપણે. એન્ટી એટલે વિરોધી. બીજું છે અહીંયા આગળ આપણી પાસે મિનિંગમાં ડાય. ડાયનો મિનિંગ કાઢશું આપણે ડાયલ્યુશન. ડાયલ્યુશન એટલે તો કે મંદ. બરાબર. એના પછી છે મિનિંગ અહીંયા આગળ વર્ડ યુરેટિક એટલે યુરિનની વાત કરે છે, મૂત્રની વાત કરે છે. રાઈટ. અને એના પછી હોર્મોન એટલે એ તો આપણને ખબર જ છે, અંતઃસ્ત્રાવ, એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો. રાઈટ. હવે આખા મિનિંગને જોઈએ. મંદ મૂત્ર ના શરીરના બહાર ત્યાગ અટકાવે એવા પ્રકારનો અંતઃસ્ત્રાવ એટલે એન્ટી ડાયુરેટિક હોર્મોન. એટલે આનો ઇનડાયરેક્ટ મિનિંગ કેવો થાય છે તો કે એ એવું કહે છે કે પાણી ઓછા પ્રમાણમાં શરીરની બહાર વહન પામે. ડાયલ્યુટેડ યુરિન જાય એનો મતલબ મંદ મૂત્રનો ત્યાગ થાય એનો મતલબ તો કે એની અંદર વોટરનો અમાઉન્ટ હાઈ છે. રાઈટ. તો એ સીધો મતલબ છે કે આ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એનો સ્ત્રાવ જેમ બ્લડની અંદર વધશે એમ યુરિન છે એ સાંદ્ર પ્રમાણમાં શરીરમાંથી બહાર નીકળશે. એનો મિનિંગ એવો કે બ્લડની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે, બ્લડનું કદ ઘટેલું છે, ત્યારે એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એનો સ્ત્રાવ થશે. ઓકે, ફરીથી એક વસ્તુ હાઇલાઇટ કરી દઉં કે અહીંયા આગળ ક્યારે ખબર પડશે કે મારે એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એને સ્ત્રાવ કરવાનો છે. ન્યુરેટ સેક્રેટરી સેલને ક્યારે ખબર પડશે તો કે તમને ખબર હોય તો પહેલાં આપણે વાત કરેલી કે હાઇપોથેલેમસની અંદર એક આશ્રુતિ સંવેદી કેન્દ્ર એટલે કે ઓસ્મો રિસેપ્ટર પ્રેઝન્ટ હોય. શું હોય? ઓસ્મો રિસેપ્ટર્સ. તો એ ઓસ્મો રિસેપ્ટર્સ છે, બરાબર, એ સક્રિય થઈ જશે. ઓકે, અહીંયા આગળ બે વસ્તુની વાત કરવાની છે આપણે. પહેલાં વાત કરી લઈએ બ્લડ વોલ્યુમ, કદ વધેલું અને ઘટેલું ક્યારે કહેવાય રુધિરનું. બરાબર, રુધિર કદ છે એના માટે વાત કરી લઈએ. બે કન્ડિશન કીધી મેં તમને, રુધિરનું કદ વધેલું અને ઘટેલું. ડિક્રીઝડ વોલ્યુમ ઓફ બ્લડ એન્ડ ઇન્ક્રીઝડ વોલ્યુમ ઓફ બ્લડ. બરાબર, જ્યારે રુધિરની અંદર પાણીનું પ્રમાણ વધારે છે ત્યારે બ્લડનું વોલ્યુમ એટલે કે કદ છે એ વધેલું છે એવું કહી શકીએ. અને જ્યારે રુધિરની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે ત્યારે હું એવું કહી શકું કે બ્લડ વોલ્યુમ છે એ ઓછું છે, રુધિરનું કદ છે એ ઓછું છે. હવે આ બંને છે એ સીધું શરીરમાંથી પાણી બહાર જાય છે ને એના સાથે કનેક્ટેડ છે. શરીરમાંથી પાણી છે એ બે રીતે બહાર જઈ શકીએ. એક પરસેવા થ્રુ, બરાબર, સ્વેટ થ્રુ બોડીમાંથી વોટર છે એ લોસ થશે, અને બીજું યુરિનેશન એટલે કે મૂત્ર ત્યાગની પ્રક્રિયા છે એના વડે શરીરમાંથી બહાર જશે. એનો સીધો મતલબ એવો થયો કે અહીંયા આગળ આપણે એન્ટી ડાયુરેટિક હોર્મોન જે જોઈએ છે ને એના મેઇન 3 ટાર્ગેટ ઓર્ગન છે. બે તમને ખબર પડી જવી જોઈએ કે એક પ્રસ્વેદ ગ્રંથિ છે એના ઉપર અને બીજું જે છે એ કોના ઉપર અસર કરશે તો કે મૂત્રપિંડ ઉપર. ત્રીજો ટાર્ગેટ ઓર્ગન છે એ કયો છે તો કે ત્રીજો ટાર્ગેટ ઓર્ગન છે એ આપણી બ્લડ કેપિલરીઝ છે. બ્લડ કેપિલરીઝ એટલે તો કે આપણે વાત કરેલી રુધિર કેશિકાની સૌથી નાનામાં નાની રુધિર વાહિનીની સૌથી નાનામાં નાની સંરચના એટલે રુધિર કેશિકા. બરાબર, તો એ જે છે એ 3 ટાર્ગેટ ઓર્ગન છે એન્ટી ડાયુરેટિક હોર્મોન માટે. રાઈટ. શું નામ આપીએ છીએ? એડીએચના 3 ટાર્ગેટ ઓર્ગન કયા કયા? એક જે છે એને કહીએ છીએ આપણે કિડની, મૂત્રપિંડ. બીજું છે એ કયું છે તો કે હાર્ટ, હૃદય. બરાબર, અને ત્રીજું છે એ કયું છે? બ્લડ વેસલ, રુધિર કેશિકા. આ 3 જે છે એના ઉપર અસર કરે છે. બરાબર, હાર્ટ જે છે એ હાર્ટની લેંગ્વેજમાં છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. એન્ટી ડાયુરેટિક હોર્મોન છે મૂત્રપિંડ, હૃદય અને રુધિર કેશિકા 3 ભાગો પર કામ કરે છે. રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બ્લડ વોલ્યુમ છે એ ઓછું થાય છે એનો મતલબ કે આપણું મૂત્ર જે છે એનો ત્યાગ છે એ બહુ વધારે પ્રમાણમાં શરીરમાંથી થાય છે. વારંવાર યુરિનેશનની પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરવું પડે. રાઈટ. મૂત્ર ત્યાગની પ્રક્રિયા બહુ બધી વાર જવું પડે દિવસની અંદર. બરાબર, જનરલી કોઈને ખબર હોય તો યાદ કરો તો મૂત્ર છે એક દિવસની અંદર કેટલું નિર્માણ પામે? જસ્ટ પોઝ કરીને યાદ કરો, બાકી આન્સર હું કહું છું. બરાબર,
એક્ઝેક્ટલી કહીએ ને તો 1 થી 2 લીટર જેટલું યુરિન છે એ નોર્મલી આપણા બોડીમાંથી બહાર જતું હોય છે યુરિનેશનની પ્રોસેસ થ્રુ, બરાબર છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે એની અંદર એન્ટી ડાયુરેટિક હોર્મોન જે છે એમને લઈને સ્ત્રાવ નથી થતો, તો એ કન્ડિશનની અંદર યાદ રાખજો કે 10 ગણું યુરિનેશનની પ્રોસેસ છે ઇન્ક્રીઝ થઈ જાય, એટલે લગભગ 1 થી 2 લીટરના બદલે 10 થી 20 લીટર જેટલું યુરિનેશનની પ્રોસેસ થ્રુ યુરિન છે એ બહાર જશે. એટલે તમે વિચારી શકો કે આટલું બધું વોટર છે એ બોડીમાંથી સતત જાય તો એની સાથે દ્રાવ્ય ઘટકો તરીકે મિનરલ્સ છે, ન્યુટ્રિટિવ મટીરિયલ છે એ પણ બહાર જશે, જેના કારણે ઘણી બધી મેડિકલ ઇમરજન્સીસની પ્રોસેસ થઈ શકે છે, બરાબર. અને જો આવી કોઈ પણ કન્ડિશન બને કે જેની અંદર સતત યુરિનેશનની પ્રોસેસ થાય તો એ ડિસઓર્ડર છે એને આપણે નામ આપીએ છીએ ડાયાબિટીસ ઇન્સિપિટસ. બીજી એક આવે જેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય, જે આપણે સ્વાદુપિંડને સ્ટડી કરશું ત્યારે હું ડિટેલમાં ચર્ચા કરીશ. પણ ડાયાબિટીસ ઇન્સિપિટસ છે એ ક્યારે થાય તો કે જ્યારે ફ્રિકવન્ટલી આપણે યુરિનેશનની પ્રોસેસમાં જવું પડે અને સતત પાણી છે એ શરીરમાંથી લોસ થાય એન્ટી ડાયુરેટિક હોર્મોનની અસર અભાવના કારણે, બરાબર. તો એ કન્ડિશન છે એને શું કહેવાય તો કે ડાયાબિટીસ ઇન્સિપિટસ, બરાબર. શું કહેવાય એને? ડાયાબિટીસ ઇન્સિપિટસ, બરાબર. આ બે તમને ક્વેશ્ચન ફ્રિકવન્ટલી પૂછાતા હોય. ડાયાબિટીસ ઇન્સિપિટસ છે કોના કારણે થાય તો કે એન્ટી ડાયુરેટિક હોર્મોનના અભાવના કારણે થાય, અને ડાયાબિટીસ મેલિટસ તો કે ઇન્સ્યુલિન છે એમના ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય સ્વાદુપિંડના બીટા કોષો વડે, ત્યારે ડાયાબિટીસ મેલિટસ થતી હોય છે, બરાબર છે. ઓકે, વાત કરતા હતા ત્યાં પાછા આવીએ આપણે. ઓકે, આ કોષો છે એમને ક્યારે ખબર પડે કે આપણે અંતઃસ્ત્રાવ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એનો સ્ત્રાવ કરવાનો છે તો કે જ્યારે બ્લડ વોલ્યુમ છે એટલે કે રુધિરનું કદ ઘટે છે. ધારો કે 5 લીટર કદ છે, બરાબર, એમાંથી કદ છે એ ઘટીને કેટલું આવી જાય છે તો કે 4 લીટર જેટલું કદ આવી જાય છે. તો એના કારણે અહીંયા આગળ આશ્રુતિ સંવેદી કેન્દ્રો એટલે કે ઓસ્મોરિસેપ્ટર જે હાઇપોથેલેમસમાં આવેલા છે એ ચેતાસ્ત્રાવી કોષો છે એમને સંદેશો આપશે. જેવો ચેતાસ્ત્રાવી કોષો છે એમને સંદેશો મળશે એટલે વીજળીની જેમ સંદેશો છે એ ક્યાં પહોંચશે તો કે એ તરત જ સંદેશો છે એ ન્યુરોહાઇપોફાઇસિસ છે ત્યાં આગળ સ્ટોર થયેલો એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એમને રિલીઝ કરવા માટે મેસેજ આપશે, અને બ્લડની અંદર રિલીઝ થશે, અને રિલીઝ થઈને ડાયરેક્ટલી ક્યાં પહોંચે તો કે રિલીઝ થઈને ડાયરેક્ટલી પહોંચશે એ મૂત્રપિંડ, હૃદય. મેં ખોટું કીધું, અહીંયા હૃદય નહીં આવે, સ્વેટ ગ્લેન્ડ, ઇટ વોઝ માય મિસ્ટેક, બરાબર. અહીંયા જે આવશે કોણ હશે? સ્વેટ ગ્લેન્ડ, પ્રસ્વેદ ગ્રંથિ, જે ત્વચાની અંદર હાજર હોય, રાઈટ. કારણ કે પરસેવો એમના થ્રુ જ નીકળે છે. હાર્ટનું બિચારાનું અહીંયા કોઈ ફંક્શન નથી, એક પમ્પિંગ કરશે, બીજું કંઈ નહીં, બરાબર. તો પ્રસ્વેદ ગ્રંથિ, સમય રહેતા ભૂલ દેખાઈ જાય તો સારું છે, બરાબર. મૂત્રપિંડ, પ્રસ્વેદ ગ્રંથિ અને સાથે સાથે રુધિર કેશિકા, બરાબર. આ 3 ઉપર અસર કરશે. હવે સૌથી પહેલાં જ્યારે એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એ મૂત્રપિંડના કોષો સુધી અથવા તો મૂત્રપિંડના એકમ સુધી પહોંચે છે, બરાબર, ત્યારે ત્યાં શું કરશે તો કે પાણી જે છે એમને શરીરની બહાર જતું અટકાવશે. એટલે મૂત્રપિંડ છે એ ડાયરેક્ટલી શું કરશે? વોટર રિઝર્વ કરશે. એ શું કરશે? વોટરને સ્ટોર કરશે અને બહાર જતું અટકાવશે. બીજું, પ્રસ્વેદ ગ્રંથિ જે છે એમની વાહિની જે છે એમને પણ એ શું કરશે? સ્લો ડાઉન કરશે. એટલે ત્યાં પણ શું થશે તો કે વોટર જે છે એ રિઝર્વ થશે. અને રુધિર કેશિકા જે છે એમની અંદર આવેલા સ્નાયુના કોષો, સરળ સ્નાયુના કોષો, રુધિર વાહિની છે એમાં રુધિર કેશિકા જુઓ તો એકદમ પાતળી છે ને એક સ્તરીય કોષોનું આવરણ ધરાવે છે, એક સ્તરીય માત્ર સ્નાયુનું આવરણ ધરાવે છે, અને એ સ્નાયુ જે છે કયા છે? સરળ સ્નાયુ, બરાબર. આપણે રુધિર વાહિનીની વાત નથી કરતા, આપણે રુધિર કેશિકાની વાત કરીએ છીએ, જે આપણા વાળ છે ને એની જેમ પાતળી હોય, એકદમ પાતળી હોય, જે માત્ર ને માત્ર સરળ સ્નાયુની બનેલી છે, રાઈટ. તો એ સરળ સ્નાયુ જે છે એમના સંકોચનની પ્રક્રિયા છે એમને એ ઉત્તેજિત કરે છે, રાઈટ. શું કરશે? એ એના સંકોચનની પ્રક્રિયા છે એને ઉત્તેજિત કરશે. તો આ જે છે એ મેઇન ફંક્શન છે એ 3 ટાર્ગેટ ઓર્ગન છે એના ઉપર જોવા મળશે. એક જ મિનિટ, હો, આઈ થિંક તમને લોકોને દેખાતું તો નહીં હોય, થોડું કપાય છે. ઓકે, રાઈટ. તો અહીંયા આગળ 3 ટાર્ગેટ ઓર્ગન થયા. કયા ગયા? મૂત્રપિંડ, પ્રસ્વેદ ગ્રંથિ, રુધિર કેશિકા, બરાબર. આ 3 ટાર્ગેટ ઉપર અસર કરશે. હવે અહીંયા આગળ શું થયું? વોટર છે રિઝર્વ થયું એટલે બ્લડ વોલ્યુમ છે ઇન્ક્રીઝ થશે.
ધારો કે ફોર એક્ઝામ્પલ કિડની જે છે એણે 75 ml વોટર છે એ એડ કર્યું, એટલે અહીંયા આગળ ટોટલ વોલ્યુમ કેટલું થયું કિડની થ્રુ? તો કે 4.75 લીટર વોલ્યુમ છે એ કિડનીએ ઇન્ક્રીઝ કરી દીધું વોટર છે એને પાછું ખેંચીને, રાઈટ? એ જ રીતે ધારો કે 25 ml એટલું વોટર છે એ પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા આવી ગયું, બરાબર? તો એણે પાછું એડ કર્યું, એટલે અહીંયા કેટલું થઈ ગયું? ટોટલ 5 ml થઈ ગયું, 5 લીટર બ્લડ છે એ પાછું મળી ગયું. 5 લીટર બ્લડ મળી ગયું અને એવું બ્લડ વોલ્યુમ છે એ પાછું ફરતું ક્યાં આવે છે? તો કે આ જે ઓસ્મો રિસેપ્ટર હતા ત્યાં સુધી પહોંચે છે, બરાબર? તો એ ઓસ્મો રિસેપ્ટર સુધી જ્યાં ઓસ્મો રિસેપ્ટર છે ત્યાં આગળ આવું બ્લડ પહોંચે છે, તો પાછી એને ખબર પડે છે કે નહીં હવે બ્લડ વોલ્યુમ છે એ એક્ઝેક્ટ લેવલમાં આવી ગયું છે, બરાબર? તો એ કન્ડિશનની અંદર અહીંયાથી હાઇપોથેલેમસમાંથી ન્યુરોસિક્રેટરી સેલ છે એ એન્ટીડાયરેટિક હોર્મોન છે એમનું રિલીઝ છે એ અટકાવશે. બીજો એક વર્ડ યુઝ કરીએ છીએ એન્ટીડાયરેટિક હોર્મોન માટે, વાસોપ્રેસિન. આ વાસોપ્રેસિન હોર્મોન છે એની ઇફેક્ટ જે છે ને ડાયરેક્ટલી તમને રુધિર કેશિકા છે એમના ઉપર જોવા મળે છે, એટલા માટે જેને વાસોપ્રેસિન તરીકે ઓળખીએ છીએ. વાસો શબ્દ છે એ રુધિર વાહિની માટે વપરાય અને પ્રેસ ઇન અંદરની બાજુએ દબાવવું, રાઈટ? એ નામ છે એના ઉપરથી જ તમને ખબર પડી જાય કે રુધિર વાહિની છે એમાં રુધિર કેશિકા જે છે એમનું કદ જે છે એને થોડું ઘટાડે છે. હવે કદ ઘટે તો સામાન્ય સિદ્ધાંત છે તમે લોકો ભણો છો ફિઝિક્સની અંદર કે કદ ઘટે એટલે દબાણ વધે. એટલે અહીંયા આગળ શું થશે? કદ ઘટ્યું એટલે બ્લડ પ્રેશર છે એ થોડું વધે છે, બરાબર? એટલે 3 અસર થઈ અહીંયા આગળ. મૂત્રપિંડ છે એમણે પાણીનો સંગ્રહ કર્યો, પ્રસ્વેદ ગ્રંથિ છે એમને પાણીનો સંગ્રહ કર્યો, જેના કારણે બ્લડ વોલ્યુમ છે એ વધ્યું. બ્લડ વોલ્યુમ વધ્યું એટલે દબાણ છે એ કેવું થયું? વધી ગયું, રાઈટ? બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું. સાથે અહીંયા ત્રીજી અસર કઈ થઈ? સરળ સ્નાયુ જે છે એમનું સંકોચન થયું રુધિર કેશિકામાં, એટલે એણે વોલ્યુમ છે એ ઘટાડ્યું, કદ ઘટાડ્યું એટલે દબાણ ઓટોમેટિકલી વધ્યું. હવે આવું દબાણ છે લાંબા ટાઈમ સુધી વધેલું નહીં રહેવું જોઈએ, નહીંતર બ્લડ પ્રેશરમાં કન્વર્ટ થઈ જાય, રાઈટ? તો એ દબાણને ઘટાડવા માટે શું કરવું પડે? તો કે એક જ ઉપાય, એન્ટીડાયરેટિક હોર્મોન છે એમનો સ્ત્રાવ અટકાવી દો. તો જેવું આવું વધેલું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર હોય અને વોલ્યુમ હોય એવું બ્લડ છે હાઇપોથેલેમસમાં કેમોરિસેપ્ટર પાસે પહોંચે, ઓસ્મો રિસેપ્ટર છે ત્યાં આગળ પહોંચે એટલે તરત જ ત્યાંથી એન્ટીડાયરેટિક હોર્મોન છે એમનો સ્ત્રાવ છે એ અટકી જશે, રાઈટ? બસ તમને આ જે પ્રોસેસ છે એને સમજવા માટે 2 કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, એક આશ્રુતિની પ્રક્રિયા અને કદ અને દબાણને લઈને કેવી રીતે ચેન્જીસ થાય. આ તમને ક્લિયર હોય ને તો અહીંયા આગળ તમને કોઈ ડાઉટ નહીં રહે, રાઈટ? તો આખી જે છે એ પશ્ચપિચ્યુટરી એટલે કે ન્યુરોહાઇપોફાઇસિસ છે એના માટેની પ્રોસેસ છે અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. જો ફરીથી આ ટોપિકની અંદર તમને કંઈ ન સમજાણું હોય તો વિડીયો છે એને એકવાર ફરીથી રિવાઇઝ કરીને જોજો, બરાબર? જેનાથી આઈ થિંક કે તમને લોકોને સમજાઈ જશે. અને છતાં પણ તમને કોઈ પણ ડાઉટ રહી જાય છે તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે તમારા કોમેન્ટ્સ છે એના ડાઉટ સોલ્વ કરાવી શકો. ઓકે, અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવી ગ્લેન્ડ છે એને સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર? અને એ ગ્લેન્ડમાં આઈ થિંક કદાચ